દિલ્હીની હવા દિવસે ને દિવસે ઝેરી બની રહી છે। દિલ્હી એનસીઆરમાં ગંભીર વાયુ પ્રદૂષણના કારણે એર ક્વોલિટી ઇન્ડેક્સે જોતા સરકારે શાળાઓ બંધ રાખવા નિર્ણય લીધો તો કેટલાક વિસ્તારોમાં એક્યુઆઈ 500 પાર પહોંચ્યો છે। સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે ગુરુગ્રામમાં ધોરણ 12 સુધીની શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો, જે અંતર્ગત 23 નવેમ્બર સુધી નોએડાની તમામ શાળાઓ બંધ કરી અને ઓનલાઈન ક્લાસીસ ચાલુ રહેશે। નોંધનીય છે કે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સરકારે ગુરુગ્રામમાં ધોરણ 12 સુધીની શાળાઓ બંધ કરવાનો નિર્ણય કર્યો છે। બીજી તરફ દિલ્હી એરપોર્ટ પર 15 વિમાનોના માર્ગોને ડાયવર્ટ કરવામાં આવ્યા છે। વાયુ પ્રદૂષણના કારણે સૌથી વધુ ફ્લાઇટમાં વિલંબ પણ થયો છે। મોટા પ્રમાણમાં પ્રદૂષણના કારણે અસર बता रहे हैं इस ऊपर होंगे कि धुआं है, धुआं बहुत है, आंखों में जलन है, सांस लेने में परेशानी है, बच्चे स्कूल को जाने में परेशानी है और क्या बोले इसे नौकरी करने में परेशानी है। ये आंखों में जलन तो परेशानी है ही है, आंखों में प्रदूषण बहुत ज़्यादा है। ये इस पर तो यही कहना चाहेंगे इसकी थोड़ी रोकथाम हो। इससे परेशानी इतनी बढ़ रही है कि बच्चे ना तो स्कूल जा पा रहे हैं, ठीक है, और आंखों में जलन हो रही है, इससे बहुत ज़्यादा दिक्कत है। हम तो ये चाहते हैं कि इसकी रोकथाम हो, दिल्ली सरकार इसके लिए कुछ करे, और कुछ हो नहीं रहा है। हमें तो इतना पता कुछ नहीं हो रहा, पोल्यूशन बढ़ता ही जा रहा है दिन पे दिन।